સુરતના ઉદ્યોગ ગુજરાત બહાર જઈ રહ્યા હોવાના અહેવાલોને લઈ સીઆર પાટીલે ખંડન કર્યું છે। એક પણ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાત બહાર જવાનું નથી વિચારતી। ઉદ્યોગકારો ઘર કે ઉદ્યોગ બંનેમાંથી કોઈ શિફ્ટ નહીં કરે। ટેક્સટાઇલ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ માટે સરકારે બજેટ ફાળવ્યા 5000 કરોડ રૂપિયા। ઇન્ડસ્ટ્રીઝ એફ્યુલન્ટ ડીપ સીમાં નાખવાનું આયોજન કર્યું છે સરકારે। તો આ સ્પષ્ટતા કરી છે અને તમામ જે અહેવાલો હતા તેનું ખંડન કર્યું છે સીઆર પાટીલે। સુરતના ઉદ્યોગો બહાર જઈ રહ્યા હોવાનું અહેવાલોનું પાટીલે ખંડન કર્યું। એ દરેકને 5000 કરોડ રૂપિયાને બજેટમાં જોગવાઈ કરીને આ એફ્લુએન્ટ ડીપ સીમાં નાખવા માટેનો જો કોઈએ પ્રપોઝલ કર્યું હોય અને જો કામ શરૂ કર્યું હોય તો એકમાત્ર ગુજરાત છે। એના માટે હું મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। લોકો વાતો કરતા હોય છે કે ઘણી બધી ઇન્ડસ્ટ્રી સુરતમાંથી બહાર જઈ રહી છે। હું દાવા સાથે કહી શકું છું કે એક પણ ઇન્ડસ્ટ્રી અહીંયાથી જવાનું ના વિચારે, કદાચ એક્સપાન્શન કરે, કંઈક નવું કરે બીજા રાજ્યમાં જઈને, પણ અહીંયાથી શિફ્ટ થવાની વાત એ ક્યારે ન કરે। ન એ ઘર શિફ્ટ કરે, ન એની ઇન્ડસ્ટ્રી શિફ્ટ કરે, કેમ કે એ પ્રકારનું જે વાતાવરણ અહીંયા છે રહેવા લાયક અને કામ કરવા લાયક અને જે ભરોસાની વાત છે કે સુરતની અંદર કરોડો રૂપિયાના હીરા એક નાની અમથી ચબરકી ઉપર એની લેવડ દેવડ થતી હોય, વિશ્વાસનું વાતાવરણ તમને આખા દેશમાં ક્યાંય નહીં જોવા મળે, એ તમને અહીંયા સુરતમાં જોવા મળે છે।